નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો માઉન્ટ આબુ બન્યું મિની કાશ્મીર। જી હા દોસ્તો, રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીએ તમામ રેકોર્ડો તોડી નાખ્યા છે, જ્યાં લઘુત્તમ તાપમાન ગગડીને -5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે। તો કડકડતી ઠંડીના કારણે નખીલેક મેદાનો તેમજ વાહનોના કાચ ઉપર બરફના થર જામી ગયેલા જોવા મળ્યા હતા, તેમજ પ્રવાસીઓ આ નયનરમ્ય નજારો માણવા માટે ઉમટી પડ્યા હતા અને બરફ સાથે મોજ મસ્તી પણ કરી રહ્યા હતા। તો વહેલી સવારે ગાઢ ધુમ્મસ અને કાતિલ પવનના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વિધાનસભાના બજેટ સત્રની તારીખની થઈ જાહેરાત। જી હા દોસ્તો, ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની તારીખ જાહેર કરી દેવામાં આવી છે, જેમાં આગામી 16 ફેબ્રુઆરીથી શરૂ થનારું આ બજેટ સત્ર 23 દિવસ એટલે કે 25 માર્ચ સુધી ચાલશે। તો જેમાં કુલ 26 બેઠકો યોજાશે। તો વિધાનસભાના કામકાજના સલાહકાર સમિતિની પુનઃરચના પણ કરવામાં આવી છે, તેમજ સત્ર પહેલા અધ્યક્ષ શંકર ચૌધરી સમિતિની બેઠક બોલાવશે। તો જ્યાં બેઠકનું આયોજન તેમજ ચર્ચાનો આખરી નિર્ણય પણ લેવામાં આવશે। તો આ સાથે જ બજેટ સત્રમાં અનેક નીતિ વિષયક વિધેયકો પણ પસાર થશે। તો દોસ્તો, ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। વાઇબ્રન્ટ સમિટમાં 5.78 લાખ કરોડના MOU થયા છે। જી હા દોસ્તો, વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યું છે કે 5392 પ્રોજેક્ટ માટે કુલ 5.78 લાખ કરોડના MOU થયા છે। તો સરકારની પોલિસીના કારણે રોકાણની તકોમાં નોંધપાત્ર વધારો થયો છે અને ખાસ કરીને પાવર, ઓઇલ તેમજ ગેસ સેક્ટરમાં રોકાણ વધ્યું છે, જેમાં 99 પ્રોજેક્ટ માટે કરારો થયા છે। તો મુખ્યમંત્રી દ્વારા આ કરારોનું સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ચાંદીમાં ઐતિહાસિક તેજી। જી હા દોસ્તો, ગઈકાલે બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું, જેમાં ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે, તેમજ તે ફરી એકવાર ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી છે, જેમાં ચાંદીમાં ગઈકાલે ₹5210 રૂપિયાનો વધારો થતા ભાવ ₹2,82,720 પ્રતિ કિલોએ થયો છે। તો બીજી તરફ સોનાની ચમક થોડી ફીકી પડી છે, તેમજ 24 કેરેટ સોનાના ભાવ ₹298 ઘટીને ₹1,41,717 પ્રતિ 10 ગ્રામ તેમજ 22 કેરેટના ₹1,29,813 રૂપિયા ઉપર પહોંચ્યું છે। ત્યાર પછી દોસ્તો, આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। દેશમાં દરરોજ 136 સ્ટાર્ટઅપ શરૂ થાય છે। જી હા દોસ્તો, વર્ષ 2025માં ભારતમાં 50,000થી વધારે નવા સ્ટાર્ટઅપ્સ ઉમેરાયા છે, જેમાંની કુલ સંખ્યા 2.09 લાખ ઉપર પહોંચી છે। તો દેશમાં રોજના સરેરાશ 136 જેટલા સ્ટાર્ટઅપ્સ શરૂ થઈ રહ્યા છે, જે ગત દાયકાની સૌથી ઝડપી વૃદ્ધિ છે। તો વિશેષ બાબત એ છે કે 52% સ્ટાર્ટઅપ્સ નાના શહેરોમાંથી છે, તેમજ 50%માં મહિલા ડાયરેક્ટર્સ જોવા મળે છે। તો આ ક્ષેત્રે 21 લાખ નોકરીઓનું સર્જન પણ કર્યું છે। તો જ્યારે સ્ટાર્ટઅપ્સ બંધ થવાના દર વિશ્વમાં સૌથી ઓછો માત્ર 3%નો જ રહ્યો છે। ત્યારબાદ દોસ્તો, ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભયાનક યુદ્ધના એંધાણો તો ફાઇટર પ્લેન સહિતના સૈનિકો પણ રવાના। જી હા દોસ્તો, ઈરાનમાં ફાટી નીકળેલા હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું શક્તિશાળી USS અબ્રાહમ લિંકન એરક્રાફ્ટ કેરિયર મિડલ ઈસ્ટ તરફ રવાના કર્યું છે। તો આ ન્યુક્લિયર પાવર્ડ સ્ટ્રાઇક ગ્રુપમાં 70 જેટલા ફાઇટર જેટ્સ, 8000 કરતાં વધારે સૈનિકો અને 6 જેટલા ડિસ્ટ્રોયડ વોરશિપ પણ સામેલ છે। તો વિશ્વના સૌથી શક્તિશાળી યુદ્ધ જહાજો પૈકીનો આ એક એવા આ કાફલાની તૈનાતીથી મધ્ય પૂર્વના યુદ્ધની પણ સ્થિતિ સર્જાય છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ટોલ પ્લાઝા ઉપર કેશ પેમેન્ટ બંધ થશે। જ્યાં દોસ્તો કેન્દ્ર સરકાર દ્વારા ટોલ પ્લાઝા ઉપર મોટા ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં 1 એપ્રિલ 2026 થી દેશના તમામ ટોલ પ્લાઝા ઉપર રોકડના વ્યવહારો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે। તો વાહન ચાલકોએ હવે માત્ર ફાસ્ટેગ અથવા તો યુપીઆઈ દ્વારા જ ટોલ ટેક્સ ચૂકવવો પડશે। તો કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના સચિવ વી ઉમાશંકરે આ અંગેની જાહેરાત કરી છે। આ સિવાય આ નિર્ણયનો હેતુ ટોલ નાકા ઉપર લાગતી લાંબી કતારો ઘટાડી ઈંધણમાં બચત કરવી તેમજ સમયમાં પણ બચત કરવાનો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। વૈશ્વિક ટેરિફ વોર વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર। જ્યાં દોસ્તો વૈશ્વિક ટેરિફના વોર વચ્ચે ભારતના અર્થતંત્ર માટે ખૂબ જ સારા સમાચાર મળી આવ્યા છે, જેમાં વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે કહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાના મજબૂત સંકેતો છે। તો બંને દેશો હાલ વ્યાપાર વાટાઘાટો કરી રહ્યા છે। તો ખાસ કરીને અમેરિકામાં ભારતીય નિકાસોમાં વૃદ્ધિ નોંધાય છે, જે આ સમજૂતીની દિશામાં મહત્વનું કદમ પણ માનવામાં આવે છે। તો બંને પક્ષો વ્યાપારી સંબંધોને વધારે ગાઢ બનાવવાના પ્રયત્નો પણ તેજ કરી રહ્યા છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ગુજરાત કોંગ્રેસ ભાજપની સ્ટ્રેટેજીથી જ ભાજપને આપશે ટક્કર। જ્યાં દોસ્તો ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રાહુલ ગાંધીએ કોંગ્રેસને નવી રણનીતિ અપનાવવાના આદેશો આપ્યા છે, જેમાં ભાજપની જેમ જ હવે કોંગ્રેસ પણ નવા ચહેરાઓ તેમજ યુવા કાર્યકર્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે। તો આ માટે દિલ્હીથી નિખિલ ત્રિવેદીના નેતૃત્વમાં એક વિશેષ ટીમ ગુજરાત પહોંચશે, જે યુવા નેતા ચૂંટણીમાં લડવા માટે તાલીમ આપશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઈરાનમાં ખેલ થઈ ગયો તો અમેરિકાની પીછેહટ। જ્યાં દોસ્તો ઈરાન ઉપર અમેરિકી હુમલાઓ ખતરો ટળ્યો છે, જેમાં સાઉદી અરેબિયા, કતાર તેમજ ઓમાન અને મિસ્રએ મહત્વની ભૂમિકા ભજવી છે। તો આ આરબ દેશોએ ટ્રમ્પને સમજાવ્યું છે કે હુમલાથી અમેરિકી અર્થતંત્ર ખોરવાઈ શકે છે। તો બીજી તરફ ઈરાને પણ ચેતવણી આપી છે કે જો પાડોશી દેશોએ આ વિવાદમાં ખેંચવામાં આવશે તો તમામ રાજદ્વારી સંબંધો પણ તોડી નાખવામાં આવશે। તો આ દબાણના કારણે બંને દેશોએ નરમ વલણ પણ અપનાવ્યું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ભારત પણ પોતાનું રક્ષા બજેટ વધારશે। જ્યાં દોસ્તો રક્ષા મંત્રાલયે નાણાકીય વર્ષ 2026-27 માટે સંરક્ષણ બજેટમાં 20% વધારવાની માંગ કરી છે। તો વર્ષ 2025-26માં ભારતનું સંરક્ષણ બજેટ ₹6.81 લાખ કરોડનું હતું। તો જો આ માંગ સ્વીકારવામાં આવે છે તો બજેટ ₹8 લાખ કરોડને પણ પાર થઈ શકે છે। તો ઓપરેશન સિંદૂર પછી બદલાયેલી સુરક્ષા સ્થિતિ તેમજ સૈન્યના આધુનિકીકરણ માટે આ વધારો અનિવાર્ય છે। તો ડ્રોન ટેકનોલોજી તેમજ સ્વદેશી હથિયારોના ઉત્પાદન ઉપર પણ ભાર મૂકવામાં આવી રહ્યું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ડિસેમ્બરમાં ભારતની નિકાસમાં થયો વધારો। જ્યાં દોસ્તો વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે ડિસેમ્બર 2025માં ભારતની વેપારી નિકાસ 1.87% વધીને $38.5 બિલિયન થઈ છે, જ્યારે ડિસેમ્બર 2025માં આયાત વધીને $63.55 બિલિયન થઈ છે, જે ડિસેમ્બર 2024માં $58.43 બિલિયન હતી। તો સમીક્ષા હેઠળના મહિનાઓમાં વેપાર ખાધા $25 બિલિયન હતી। તો તેમણે એમ પણ જણાવ્યું હતું કે ચાલુ વર્ષ 2025-26માં માલ અને સેવાઓની નિકાસ $850 બિલિયન થી વધુ થવાનો અંદાજ છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। બજેટ 2026 ભારતને બનાવશે ગ્લોબલ ટેકનો હબ। જ્યાં દોસ્તો બજેટ 2026માં સરકારનું ધ્યાન દેશોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સેન્ટર અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વૈશ્વિક હબ બનવા ઉપર છે। તો ટેક સેક્ટરને આ બજેટથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સ્ટાર્ટઅપ્સ માટે પ્રોત્સાહન મળશે। ડેટા સેન્ટર માટે સસ્તી તેમજ ગ્રીન પાવર અને સિંગલ વિન્ડો ક્લિયરન્સની પણ અપેક્ષા છે। તો આ સાથે જ સેમિકન્ડક્ટર ઉત્પાદનો અને MSMEને પણ ગ્લોબલ સપ્લાય ચેન સાથે જોડવા માટે લોન સહાયની પણ માંગ કરવામાં આવી રહી છે।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો કોંગ્રેસ મનરેગા ઉપર મોટી લડાઈ શરૂ કરશે. જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારે તાજેતરમાં જ મનરેગાનું નામ બદલીને વીબીજી રામજી એક્ટ 2025 રાખ્યું છે. તો દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ આનો વિરોધ કર્યો છે. તો હવે કોંગ્રેસના નેતૃત્વ હેઠળની કર્ણાટક સરકારે મનરેગા યોજનાને બંધારણીય અને કાયદેસર રીતે નાબૂદ કરવાને પડકારવાનો નિર્ણય લીધો છે. તો રાજ્ય સરકારે જણાવ્યું છે કે તે આ મુદ્દાને જાહેર અદાલતમાં પણ લઈ જશે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો શેર બજાર લીલા નિશાન સાથે બંધ થયું. જ્યાં દોસ્તો અમેરિકાના બજારમાં મજબૂતી વચ્ચે ભારતીય શેર બજારના છેલ્લા ટ્રેડિંગ સેશન્સમાં પણ તેજી જોવા મળી હતી. જેમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં સાથે બંધ થયા હતા. જેમાં સેન્સેક્સમાં 216 પોઈન્ટના વધારા સાથે 83,598 અંક ઉપર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 36 પોઈન્ટના વધારા સાથે 25,701 અંકે બંધ થયો હતો.